ના દિવસે સમસ્ત મથુરા નગરી ચારે બાજુ ઘરે ઘરે લોકોએ દીવડા પ્રગટાવેલા, ઘરે ઘરે લોકોએ તોરણો બાંધેલા, ઘરેના આંગણે પ્રત્યેક માણસોએ રંગોળી પૂરેલી અને સૌ મથુરાવાળી પ્રજા જે તે બી છે બધી પ્રજા અતિશય આનંદમાં હતી, અતિશય ઉત્સવમાં હતી. અને કેમ ના હોય, आज कन्हैया का जो जन्मदिन था, પણ જેનો જન્મ દિવસ હતો એ કૃષ્ણ જ્યાં રહે છે, જ્યાં દેવકી રહે છે, એ મહેલની અંદર માત્ર ને માત્ર અંધારું છે. અને કેવું અંધારું, નાના સરખા ફાણસો સળગે. અને ત્યારે ભગવાનનો એક અંતરંગ સખા છે જેનું નામ છે ઉદ્ધવ. એ ઉદ્ધવે મહેલમાં પ્રવેશ્યો અને ઉદ્ધવજી મહારાજ જ્યારે મહેલમાં પ્રવેશ્યા, જોયું તો આખા મહેલની અંદર માત્ર ને માત્ર શાંતિ દેખાય. કોઈ ચહેલ પહેલ નહીં, કોઈ શોરબકોર નહીં. ઉદ્ધવજી મહારાજે થોડુંક ધ્યાનથી સાંભળવાનો પ્રયાસ કર્યો તો થોડાક ડુસકા દેખાયા. તો એ બાજુ જોયું તો દેવકી દેખાઈ. નજીકમાં એક ટેબલ છે અને એની પર થાળ પડેલો છે. થાળમાં વિવિધ પ્રકારની વાનગીઓ છે, વિવિધ પ્રકારના મિષ્ટાન છે, ફરસાણ છે, પણ ત્યાં ખાનારું કોઈ નથી. ઉદ્ધવજી મહારાજ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. સ્વયં બૃહસ્પતિના જે શિષ્ય છે એવા બૃહસ્પતિના શિષ્ય અતિ જ્ઞાની છે. ઉદ્ધવજી મહારાજ દેવકીને પૂછે કે માતે આટલો શોક કેમ? મથુરા નગરીમાં કોઈ ઘર એવું નથી કે જ્યાં આનંદ ના હોય. અને આનંદ જેના નિમિત્તે છે એ જેનું નિમિત્ત છે એ કનૈયો જ્યાં રહે છે એવા મથુરાધિપતિ અને મથુરાધિપતિના ભવનમાં આટલો શોક. અને થાળ પીરસેલો દેખાય છે પણ કોઈ ખાનારું નથી. તમે રડો છો કેમ? સમજાવ ઉદ્ધવ, સમજાવો. કોને? તારા મિત્રને તું સમજાવ. ભલે એ અહીંયા રહેતો પણ એનું મન જ્યારે પણ જો તારા મન નિત્ય ક્યાં રહે છે, એનું મન ગોકુળમાં રહે છે. નંદલાલા અને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. એ ભલે શરીરથી અહીંયા રહેતો હોય પણ એનું મન નિત્ય ગોકુળમાં છે. સમજાવ ઉદ્ધવ, તું સમજાવો. ઉદ્ધવજી મહારાજ કે છે ક્યાં? પણ એ બહાર ઝરૂખામાં ઊભા ઊભા જોઈ રહ્યો છે. ગોકુળની તરફ એની દ્રષ્ટિ છે. બસ એના જીવનની, એના દિવસની આ જ ચર્યા છે. ઉદ્ધવજી મહારાજ ઝરૂખામાં ગયા અને ઝરૂખામાં જઈને કીધું કે કેશવ. કોઈ જવાબ નહીં. કેશવ, એની એ જ શાંતિ. ઉદ્ધવજી મહારાજને થયું ત્યારે ઉદ્ધવજી મહારાજે થોડુંક મોટા અવાજે કહ્યું કે કેશવ. ત્યાં તો અચાનક જાણે કોઈ અવસ્થામાંથી જાગતા હોય એમ કૃષ્ણ કહે છે કે ઉદ્ધવ, ક્યારે આવ્યો તું? સમય થયો મને. કે કૃષ્ણ, આ શું છે? આ મહેલની અંદર આટલો શોક, આ દેવકીમાં રડે છે અને તું પણ જોવે તો તું પણ કેવો શોક મગ્ન છું.
આટલા શોકનું કારણ શું? કેમ છે આ શોક? ઉદ્ધવ, મને કોઈ ભૂલવા દેતું નથી. મારી ગાયો મને સાંભળે છે, મારા વ્રજના પંખીઓ મને સાંભળે છે, મારા વ્રજના મિત્રો મને સાંભળે છે, મને મારી યશોદા માં સાંભળે છે, મારા નંદ બાબા મને સાંભળે છે, મારી કાલિંદી મારા ગિરિરાજ મને નિત્ય સાંભળે છે. ઉદ્ધવ, મારી ગોપીઓ મને સતત સાંભળે છે. મેં સાંભળ્યું હતું કે તમે નાના હતા ત્યારે લોકોની સાથે રમતા હતા, પણ હવે એ અભણ ગોપી. ઉદ્ધવ, મારી ગોપીઓને તું અભણ ના કહીશ. મારી ગોપીઓને તું અભણ ન કહીશ. પણ જઈ આવો ને તમે એક દિવસ, ક્યાં દૂર છે? પણ જવાથી પીડા થોડી મટે છે. હું જઈ આવું તો ખરો, પણ જઉં અને પાછો આવું તો વિરહની વેદના તો ઓર વધે. તો એક પત્ર લખી લેતા હો તો. પત્રમાં બધી વાત ક્યાં લખાય છે? હૃદયની જે ભાવના હોય ને પત્રમાં જે લખાય, હૃદયની જે વ્યથા છે એ બધી પત્રમાં કેવી રીતે લખી શકાય ઉદ્ધવ? તો શું કરું? ભગવાન કહે છે કે ઉદ્ધવ, તું જાતે જ જઈ આવ ને. અને એ બાને તું બધાને સાત્વન પણ આપી આવજે કે હું અહીંયા મથુરામાં રાજી ખુશીથી રહું છું. ઉદ્ધવ કહે છે કે પણ મારો સંદેશો અને મારું આ જ્ઞાન આ લોકો ક્યાં સમજી શકશે? ભગવાન કહે છે કે તું જા તો ખરા, મારા માટે જા. ભગવાને બહુ સરસ મજાની દિવ્ય લીલા કરી છે. જો ઉદ્ધવજી મહારાજ કેવા છે, જ્ઞાની છે, અદ્વૈતવાદી છે, અને ગોપીઓમાં શું છે, પ્રેમ લક્ષણ ભક્તિ છે. પણ ઉદ્ધવજી મહારાજમાં જ્ઞાનનો અહંકાર છે, અને જ્ઞાનનો જે અહંકાર છે એ દૂર કરવાની કનૈયાના મનમાં ઈચ્છા છે. એટલે સહજ રીતે જ્યારે કનૈયાએ કહ્યું કે ઉદ્ધવ તું જા, ઉદ્ધવજી મહારાજ કહે છે કે સારું, કાલે જવું. કહેતા વિદાય લીધી. સવારે સોનાના રથમાં ઉદ્ધવજી મહારાજ સવાર થયા. એ વખતે ભગવાને પોતાનું પીળું પિતાંબર પહેરાવ્યું. કૃષ્ણ અને ઉદ્ધવજી મહારાજ બંનેના દર્શન કરો તો બંને સરખા લાગે. પણ કહે છે કે ઉદ્ધવ, મારી ગોપીઓ બીજા કોઈને દ્રષ્ટિ નથી આપતી. એમ કહેતા કહેતા પોતાની વૈજયંતી માળા કનૈયાએ કાઢી અને ઉદ્ધવના ગળામાં પહેરાઈ. ઉદ્ધવ, મારી ગોપીને આમ કહેજે, મારી યશોદાને આમ કહેજે, મારા મિત્રને આમ કહેજે. એમ કરતા 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 ઉદ્ધવજી મહારાજનો જ્યાં રથ ગયો, કનૈયો પાછળ પાછળ દોડતા ગયા કે પ્રભુ તમને આ સારું નથી લાગતું. ઉદ્ધવજી મહારાજ ગોકુળમાં પ્રવેશ્યા. અને ગોકુળમાં જ્યાં ઉદ્ધવજી મહારાજે પ્રવેશ્યા ત્યાં પૂછ્યું, નંદ બાબાનું ઘર ક્યાં? એક ગોપી મળી. એ ગોપી કહે છે કે આ પાણીની ધારા જ્યાં આવે છે ને એ નદી નથી, પણ જ્યારથી કનૈયો અને બલરામા ઘર છોડીને ગયા છે ત્યારથી નંદ બાબા અને યશોદામાના આંસુ સુકાયા નથી. આ પાણીની ધારાએ ધારાએ તમે જતા રહો, ત્યાં તમને મળશે ચોક્કસ એમનું ઘર. ઉદ્ધવજી મહારાજે ત્યાં પધાર્યા. ત્યારે નંદ બાબા અને યશોદા મૈયા વાતો કરે છે. યશોદા મૈયા નિષ્પ્રાણ છે, અને નંદ બાબા પણ જુએ કે આજે સવારથી કાગડો કાકા કરે છે, મને લાગે છે કે કોક આવશે, કોક આવશે. આ લોકોના જીવનની વાતનો એક અને એક માત્ર સાર વ્રજવાસીઓનો માત્ર કૃષ્ણ કૃષ્ણ છે. ત્યાં તો દૂરથી ધૂળની ડમરીઓ ઉડતી દેખાઈ, અને ધૂળની ડમરીઓ જ્યાં ઉડતી દેખાઈ ત્યાં તો નંદ બાબા અને યશોદાની અંદર જાણે પ્રાણ સંચાર થયો કે કનૈયો આવ્યો છે, કનૈયો આવ્યો છે. દૂરથી જોયું તો કનૈયા જેવું સ્વરૂપ દેખાતું. બંનેની આશા વૃદ્ધાવસ્થામાં દેખાઈ. ઝાંખી ઝાંખી દ્રષ્ટિથી જુએ, પણ હૃદયમાં એક આશાનો દીવડો જાગૃત થયો કે મારો કનૈયા આવ્યો. પણ ત્યાં તો જોયું તો કનૈયો નહીં,
પણ સ્વયં કોને ઉદ્ધવજીને જોતા જ યશોદામાં પાછા ફસડી પડ્યા. પણ નંદ બાબાએ વિવેકપૂર્વક ઉદ્ધવજી મહારાજનું સ્વાગત કર્યું. આવ ઉદ્ધવ, આવ. ઉદ્ધવજી મહારાજ જોડે વાળું પાણી કર્યું. નંદ બાબાને યશોદા મૈયાને જ્યાં જોયા ત્યાં તો ઉદ્ધવજી મહારાજની અંદર મનમાં જે જ્ઞાન છે એ જ્ઞાન શૂન્ય તો બની ગયા. પ્રેમ શું છે, પ્રેમની પરિભાષા શું છે, ઉદ્ધવજી મહારાજને યશોદામાને જોયા અને ખબર પડી કે કૃષ્ણ કેમ યાદ કરે છે. સાંત્વના આપી નંદ બાબાને કહ્યું કે મને ગોપીઓને મળવું છે. આ ગોપીઓ મને ક્યાં મળશે? ત્યારે કહ્યું કે અમુક અમુક ઉચિત સ્થાન ઉપર તમે જાઓ, ત્યાં વાટિકામાં મળશે. ઉદ્ધવજી મહારાજ બીજે દિવસે તૈયાર થયા અને ગોપીઓને મળવા માટે તત્પર થઈને ગોપીઓને મળવા માટે ગયા. જોયું તો વાટિકાની અંદરથી એકથી એક ચડિયાતી, એકથી એક સુંદર ગોપીઓને જોઈ. રાધાજીને મળવું હતું કે આ હશે રાધાજી, આ હશે રાધાજી. અને એ વખતે ગોપીઓ જુદા જુદા ભાવથી કહે છે. અને એક ભમરો ત્યાં ઉડતો ઉડતો આવે છે અને ભમરાને ઉદ્દેશીને કહેજે, પણ ભમરાને ઉદ્દેશીને કહેજે, પણ ભમરાને ઉદ્દેશવાનો હેતુ નથી હોતો. ભમરાને નિમિત્ત બનીને કોને કહે છે? ઉદ્ધવજી મહારાજને કહે છે કે જેવી રીતે બ્રાહ્મણો દક્ષિણા લીધા પછી યજમાનને છોડીને જતા રહે, ભાગવતમાં લખ્યું છે, જેવી રીતે યજમાનને છોડીને બ્રાહ્મણ જતા રહે, જેવી રીતે કોઈ ભમરો પુષ્પનો રસ ચૂસીને જતા રહે, એવા હવે તો 8 થી 10 આપ્યા છે ઉદાહરણો. એવી રીતે એ કનૈયો અમને છોડીને જતા રહ્યા છે. અને પછી એને ઉદ્દેશીને જે ગીત કહ્યું એ ગીતને શું કહેવાય? બ્રહ્મર ગીત. કહે છે ગોપીઓ કહે છે કે મધુપકી તવ બંધો માં સ્પૃશાંગ્રી સપત્ન્યા કુચ વિલુલિત માલા કુંકુમ શ્રુભીર્ન વહતુ મધુપતિસ્તન માનિનામ પ્રસાદમ યદુ સદસી વિંબ્યમ યસ્ય અદૂતસ્ત્વ મિદ્રુક. શું કહે છે કે હે મધુપ, તું કેવો છું? તો કે કપટી છું. અને તારો મિત્ર કેવો છે? તો કે પણ કપટી છે. એટલે તું કપટી અને તારો મિત્ર પણ કપટી. ભમરો આવે છે, રાધાજીની પાસે આવે ત્યારે ગોપીઓ કહે છે કે એ દૂર જા, દૂર જા, પગે ના અડીશ, મત छू मेरे पैर. क्यों? झूठे प्रणाम यहां पर मत करो. ऐसा अनुनय और विनय यहां मत करना. મને ખબર છે કે તું કૃષ્ણની વનમાળા જે કહેવાય ને, અને એ વનમાળા અમારી જે સોતન છે એના વક્ષસ્થળને સ્પર્શ કરેલી છે. અને અમારી સોતનોની પહેરેલી જે માળાઓ જે છે, ફૂલોની માળા, એ રસને તું ચૂસીને આવ્યો છું. તારી મૂછો પર જોઉં તો તારી મૂછો પર આજે પણ એ રસ, એ મકરંદ આજે પણ દેખાય છે. મત छू मेरे पैर. तू भी काला और वो भी काला. तू भी पुष्पों का रस लेकर उड़ जाता है और वो भी पुष्पों का रस लेकर उड़ जाता है. તારામાં એનામાં વળી ભેદ શું? સક્રુ દધ રસુદામ સ્વા મોહિની પાયિત્વા. એની એક વખત મોહિની અમે સાંભળી અને અમે એના દીવાના બન્યા. અને અમારી જેવી ભોલી ભાળી આવી સરસ મજાની ગોપીઓને છોડીને એ જતો રહ્યો. અને ક્યાં ગયો ખબર પણ નહીં. મને છેતરીશ નહીં. હવે ઉદ્ધવજી મહારાજને થયું કે આ તો
નિમિત્ત બનીને આ લોકો તો મને કટાક્ષ કરે છે. એટલે ઉદ્ધવજી મહારાજને થયું કે હવે અહીંયાથી જવું, પણ પછી થયું કે જે સંદેશો લાવ્યો છું એ સંદેશો તો મારે કેવો રહ્યો. એટલે પછી ઉદ્ધવજી મહારાજે કીધું કે જો રાધાજી અને સમસ્ત ગોપીઓ સાંભળો, હું સંદેશો લાવ્યો છું કે કૃષ્ણ મથુરાની અંદર રાજી અને ખુશીથી આનંદથી રહે છે, એટલે તમે કોઈ એમની ચિંતા ના કરશો. અને આ સાંભળ્યું ત્યાં તો ગોપીઓ એટલી ખડખડાટ હસવા મળી, એટલી ખડખડાટ હસવા મળી. અરે ઉદ્ધવ, हमने सुना है कि तू अद्वैतवाद का प्रसार करने वाला है और कन्हैया को तुम सिर्फ मथुरा में रख रहे हो, जो सर्वव्यापक है. उस सर्वव्यापक को तू सिर्फ मथुरा में रखना चाहते हो. ये तो सर्वत्र है, अत्र तत्र सर्वत्र व्यापक. लागे છે કે તારી બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર નથી થઈ. હવે ઉદ્ધવજી મહારાજને થયું કે આમનું અભણ કહેતો હતો, પણ અહીંયા તો હું ભરાયો. હું તો વેદાંત ભણ્યો. રાધાજી કહે છે કે તું 4 વેદ ભણીને આવ્યો અને 6 શાસ્ત્રો ભણીને આવ્યો, તો તું કોરો ને કોરો રહ્યો. અને એટલા માટે વ્રજવાસીઓ કે ઉદ્ધવ બ્રજમાં સીધો ભયો. ગોપીઓની પાસે સંવાદ કરતા કરતા ઉદ્ધવજી મહારાજ કહે છે કે આર્યા તો એક દાડા માટે ગયા હતા સંદેશો આપવા માટે. આ બધા ગીતોને ખોલો ને એના જો રસિક જનો હોય ને નવલભાઈ, તો એનો આનંદ કંઈક જુદો હોય સાહેબ. દિવસોના દિવસો નીકળે. प्रेम जब अनंत हो गया तो दिल रोम रोम हो गया, हृदय बन गया मंत और बदन मंदिर हो गया. एक दिवस માટે ગયા હતા ને કેટલા દિવસ રોકાયા હતો કે 6 महीना માટે રોકાયા. आज भी हम वृंदावन में जाते हैं तो वहां उद्धव की गोदड़िया पटी ऐसी गली है. 6 મહિના સુધી રોકાયા અને પછી યાદ આવ્યું કે સંદેશો આપવા માટે ગયો. સંદેશો આપ્યો, પ્રેમ લક્ષણા ભક્તિ ભણીને આવ્યા ત્યારે ઉદ્ધવજી મહારાજનું હૃદય પુલકિત બન્યું. યશોદા મૈયા અને નંદ બાબાને કહે છે કે હું પ્રસ્થાન કરું. યશોદા મૈયા આવ્યા, હાથમાં દોણું છે. નંદ બાબા બી આવ્યા. નંદ બાબા કહે છે કે તારા ત્યાં તો મહેલમાં દાસ દાસીઓ તો ઘણા હશે ને? તો કે હા, ઘણા દાસ દાસીઓ છે. તો તારા કનૈયાને કહેજે કે મહેલમાં જો દાસ દાસીઓની જરૂર હોય ને તો અમે આવવા માટે તૈયાર છે. મારા માટે નહીં તો તારી માતા યશોદા માટે પણ આવવા તૈયાર છે. ચાકર રહેશું રે, બાગ લગાશું રે, કૃષ્ણ કૃષ્ણ ગીત નિત ગાશું રે. ઉદ્ધવજી મહારાજે પ્રેમ શું છે? પ્રેમ વ્રજમાં જોયો. અને વ્રજમાં જે પ્રેમ જોયો ત્યારે ઉદ્ધવજી મહારાજ આયા હતા ગોપીઓને સંદેશ આપવા માટે, પણ કૃષ્ણને ભાળતા ભાળતા મથુરા પહોંચ્યા. અને ત્યારે શું જોયું હતું કે મથુરામાં ભગવાન પ્રતીક્ષા કરતા હતા. એની એ જ ગેલેરીમાં, એની એ જ લોબીમાં ઉદ્ધવજીનો રથ જોયો. ભગવાને દોટ મૂકી સીડીઓથી ઉતર્યા, અને જ્યાં સીડીઓથી ઉતર્યા અને દોટ મૂકી ઉદ્ધવજી મહારાજને જોયા ત્યારે ઉદ્ધવજી મહારાજ રડતા હતા અને ભગવાને રડતા હતા. ત્યારે ભગવાન કહે છે કે ખબર પડી ઉદ્ધવ કેમ હું રડતો હતો? આજ તને ખબર પડી મારા રડવાનું કારણ? અદ્ભુત છે ભ્રમર ગીત. ભ્રમર ગીતના જે ભાવાર્થો છે એ પણ બહુ અદ્ભુત છે. ભ્રમર ગીતને અહીંયા વિરામ આપીને કહે છે કે જરાસંઘે 2-3 વખતે ચડાઈ કરી હતી, પછી ધીમે ધીમે 5-6, કારણ કે અસ્થિ અને પ્રાપ્તિના પિતા છે જરાસંઘ. તો જરાસંઘે તો પછી 16 વખતે ચડાઈ કરીને 17મી વખતે ચડાઈ કરી. જો જીવનના 50મા અધ્યાયમાં જરા એટલે ગઢપણ આવશે. અને જીવનમાં માણસે સાવચેત ક્યારે રહેવાનું? ખાવું હોય ત્યારે દાંત ધીમે ધીમે વિદાય લઈ ચૂકે. ખાધેલું હોય એ પચે નહીં. આંખે દેખવા માટે થોડોક પ્રયત્ન કરવો પડે. બેઠા હોય ને ઊભા થતા વિચાર કરવો પડે.
નીચે બેસતા બેસતા આપણને એમ થાય કે અરે રામ રામ, નીચે બેઠેંગે તો ખડા કેસે હોएंगे. ત્યારે સમજી લેવાનું કે જરાએ પ્રવેશ કર્યો છે. ऐसी एक कथा भी है कि जरा के साथ कोई शादी करना नहीं चाहता. जरा ने जोड़े विवाह कौन करे? जरा એટલે ખબર છે ને? કહું છું જવાનીને પાછી વળી જા, ઘડપણનું ઘર મારું આવી ગયું છે, મનને એને ગમતું, મનને એને ગમતું, તન તારું સગપણ છોડાવી રહ્યું. ઘડપણ કોને ગમે સાહેબ? એટલે તો આપણે ભજનો લખ્યા, ક્યાંથી આવ્યું ઘડપણ, કોણે મોકલ્યું ઘડપણ. પણ જરા તો એવી છે કે જરાની સાથે કોઈ લગ્ન કરવા તૈયાર થાય નહીં. પણ ભગવાને કીધું કે જો वैसे तो तेरा रूप देखकर तुमसे कोई शादी करना नहीं चाहेगा, पर एक मैं तुम्हें वरदान लेता हूँ, तू जिसे भी चाहे उसे जबरदस्ती उसके साथ शादी और ब्याह कर सकती है. એટલે જરા તો બધાને વળગે છે. એટલે 50 થાય એટલે સાવધ થઈ જવાનું. હવે તો 50 નહીં, 35-40 થાય એટલે સાવધ થઈ જવાનું. અને સાવધ થઈને ધીમે ધીમે સંસારના વિષયોમાંથી સમયાંતરે જ્ઞાન માર્ગથી ભક્તિ માર્ગમાં પણ જવાનું. અને ભક્તિ માર્ગે, કારણ કે માર્ગ જ્ઞાન સહિત જે ભક્તિનો માર્ગ છે ઉત્તમ માર્ગ છે. 18મી વખતે જરાએ કાલ જોડે संधि करी. ત્યારે दाऊजी महाराज के अब तो कन्हैया एक बात कह रहा हूँ मैं तुम्हें, मैं यहाँ मथुरा में नहीं रहूंगा क्योंकि मेरे तो शादी हो गई है अनर्थ देश में. रैवत राजा की जो लड़की है रेवती, इसके साथ ब्याह है, मैं तो अपने ससुराल चला. भगवान बोले कि तू क्यों अकेला चला भैया, आज तक तो हम साथ में रहे, हम भी साथ में आते. તો ભગવાને જરા અને કાલ ભેગા થઈને આવ્યા ત્યારે ભગવાને શું મથુરા છોડ્યું? તે મથુરા જેવું છોડ્યું તે કાલેવન પાછો પડ્યો. એ ઉભો રે રણછોડ, એ કહા જા રહા હે રણછોડ, એ રણછોડ રૂક. તો કાલિયાવાને ભગવાનને બોલાય એટલે શું નામ પડ્યું ભગવાનનું? બોલો રણછોડ રાય કી. તો રણછોડ નામ પડ્યું ભગવાનનું. તો ભગવાન ભાગ્યા અને ક્યાં ગળાયા? મુચુકંદની ગુફાની અંદર પધાર્યા. મુચુકંદ સુતાતા દેવોને મદદ કરીને ભગવાને પોતાનું ઉપવસ્ત્ર મુચુકંદ ઉપર સુવાડ્યું. તો કાલિયાવન ગુસ્સામાં ને ગુસ્સામાં આવ્યો અને જ્યાં લાત મારી ત્યાં કાલિયાવનનો નાશ થયો, ઉદ્ધાર થઈ ગયો. ભગવાને વિશ્વકર્માને બોલાવ્યા. વિશ્વકર્માને બોલાવીને કીધું કે આનર્થ દેશ પાસે સમુદ્રમાં તમે સરસ મજાની નગરી વસાવો. સરસ મજાની નગરી વસાઈ. કેવી નગરી હતી? તો કે સોનાની. અને સોનાની નગરી એવી વસાઈ તે એના દરવાજાઓ જોઈને કીધું ઓહો આના દ્વાર ક્યાં છે, દ્વાર ક્યાં છે, દ્વાર ક્યાં છે એમ પૂછતા થયા. કમ દ્વારમ, આના દ્વાર ક્યાં? એટલા માટે નગરી ભગવાનને થયું કે એનું નામ શું પાડવું? દ્વારિકા. બોલો દ્વારિકાધીશ કી જય. તો ભગવાને દ્વારકા નગરીમાં આગમન કર્યું. અને જ્યારે દ્વારકા નગરીમાં ભગવાને આગમન કર્યું, ભગવાન દ્વારકા વાસી બન્યા, ભગવાન દ્વારકાધીશ બન્યા. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, ઇક્ષ્વાકુ નંદન આ રીતે રાજા મુચુકુંદ ઉપર અનુગ્રહ કરીને ભગવાને પરિક્રમા કરી. એક વારની વાત છે. સુખદેવ કહે છે કે મહારાજ, ભીષ્મક વિદર્ભ દેશના રાજા હતા. એમના 5 પુત્ર હતા અને 1 કન્યા હતી. લખ્યું છે કે તસ્ય 5 ભવન પુત્રાઃ કન્યકા ચ વરાનના. એ 5 પુત્રોના નામ પણ ભાગવતમાં આપ્યા છે. રુકમેગ્રજો, રુકમર્થો, રુકમ બાહુ રનંતરઃ, રુકમકેશો, રુકમમાલી અને રૂકમણી. પણ એની માતાનું નામ ભાગવતમાં નથી આપ્યું. માતાનું શું નામ છે? શુદ્ધમતી.
તો ભીષ્મકની જે પત્ની છે એનું નામ છે શુદ્ધમતી. એટલે શુદ્ધમતી હોય ત્યાં કોણ પ્રગટ થાય? સ્વયં રૂક્ષ્મણી એટલે લક્ષ્મીજી પ્રગટ થાય. લક્ષ્મીજી ભગવાન કૃષ્ણના સૌંદર્ય પાછળ, એમના પરાક્રમને સાંભળીને, દ્વારકાધીશના ગુણોને સાંભળીને ભગવાનમાં પહેલેથી જ મન લગાવીને બેઠેલા. ત્યારે ભીષ્મકે એક વખતે વિચાર કર્યો કે આપણી દીકરી બહુ સુંદર થઈ છે અને આ સુંદર દીકરી માટે જો કોઈ ઉત્તમ વર હોય તો દ્વારકાધીશ છે. ત્યાં તો રૂકમી ઊભો થઈ ગયો. એ નહીં નહીં નહીં, मेरी बहन वो ग्वालों को नहीं नहीं, ग्वाले के साथ मेरी बहन का ब्याह नहीं होगा. तो मैं अपनी बहन की शादी ब्याह कराऊंगा तो शिशुपाल से कराऊंगा. हाँ, शिशुपाल ही अच्छा है, वो ग्वाला मेरी बहन के लायक नहीं. तो भीष्म कशुं बोल्या नहीं. શિશુપાળ સાથે વિવાહ નક્કી થયા, લગ્નની તારીખો કળી ત્યારે રૂક્ષ્મણી મનોમન તો ભગવાનને વરી ચૂક્યા હતા. મનોમન વરી ચૂકેલા ત્યારે રૂક્ષ્મણીને મનમાં થયું કે દ્વારકાધીશને હું સંદેશો તો પહોંચાડું, પણ કેવી રીતે સંદેશો પહોંચાડું? એટલે રૂક્ષ્મણીએ સુદેવ નામના જે બ્રાહ્મણ હતા, તો સુદેવ નામના બ્રાહ્મણને બોલાવ્યા. રૂક્ષ્મણીએ કહ્યું કે મારા મનની વ્યથા કહો, મારા હૃદયની જે તે કઈ વ્યથા કહો. તમારા સિવાય તો મારે બીજા કોની પર વિશ્વાસ હોય? આપ જાઓ અને મારા મનનો જે ભાવ છે એ મનનો ભાવ શ્રી દ્વારકાધીશ સમક્ષ રજૂ કરો. સુખદેવજી મહારાજ કહે છે કે વિપ્રાન સ્વલાભ સંતુષ્ટાન સાધુન ભૂત સુરુત્તમાન. તો સુદેવ નામના બ્રાહ્મણને આ 7 શ્લોકમાં પત્ર આપ્યો અને કહ્યું કે જરા ઝડપી જજો, નહીં તો મારા જીવનો કે મારા પ્રાણનો કોઈ ભરોસો નથી. આ શિશુપાળની સાથે મારા લગ્ન નક્કી થયા છે. સુદેવ નામના બ્રાહ્મણે જરા પણ ક્ષણોનો પણ વિલંબ કર્યા વિના દ્વારકાધીશ પાસે પહોંચ્યા. દ્વારકાધીશે બ્રાહ્મણનું સ્વાગત કર્યું. દ્વારકાધીશને માટે તો બ્રાહ્મણ બહુ પ્રિય છે. आइए ब्राह्मण देवता, आइए पढ़िए. अरे ये मैंने प्रणाम स्वीकार कर लिया, पर मैं आया हूँ बड़ा विदर्भ से, मैं ये आप पत्र लेके आया हूँ और ये बड़ा आपको जल्दी पढ़ना पड़ेगा. अरे पर आप कुछ दिन रुकने की बात नहीं है, मैं बड़ी जल्दी में आया हूँ, हड़बड़ाहट में ये आप पत्र पढ़िए. मेरे लिए ब्राह्मण है बड़ा प्रिय है, आप ही पढ़ो. नहीं मैं ये आपका पर्सनल गुप्त पत्र है ना, नहीं आप ही पढ़ो. तो फिर बोले कि तो भगवान बोले कि देखो मेरे लिए ब्राह्मण जो है बड़ा प्रिय है, मेरा हृदय है. तो सुदेव ने सोचा कि अरे बात जो है मैंने सुना था इनके बारे में बिल्कुल ऐसे ही है ये तो. आहा क्या बात है, पढ़ू? हाँ पढ़िए. तो पत्र ने खोल्यो અને પત્રને ખોલીને રૂક્ષ્મણીજી જે બોલે છે 7 શ્લોકોમાં 7 ગુણોની જે રજૂઆત કરે છે, અદ્ભુત. રૂક્ષ્મણી કહે છે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવ્ય રૈર્હરતોંગ તાપમ રૂપમ દ્રસામ દ્રસમિતા મખિલાર્થલાભમ ત્વય્યચ્યુતા વિસતિ ચી તમ પત્રપમ મે. એટલે શું કહે છે કે શ્રુત્વા ગુણાન, શરૂઆત ક્યાંથી કરી, આરંભ ક્યાંથી કર્યો તો કે શ્રુત્વા. એટલે શ્રુત્વા એટલે શું કે પ્રભુ તમારામાં મને પ્રેમ થયો. પણ કેમ પ્રેમ થયો? કે જ્યારથી મેં સાંભળ્યું છે ગુણાન ભુવન સુંદરમ,
તમારા જે ગુણો છે કેવા છે? તો કે અતિ સુંદર છે. અને અતિ સુંદર ગુણોને મેં જ્યારથી સાંભળ્યા છે ત્યારથી પ્રભુ મને શું થયું છે? તો કે તમારામાં અતિ પ્રેમ થયો છે. જ્યારથી સાંભળ્યું છે ત્યારથી હું મનથી આપને પ્રેમ કરું છું. હવે જો ભગવાને વિચાર કર્યો કે ભાઈ પહેલા શ્લોકમાં તો આ મને પ્રેમ કરે છે, પણ સ્ત્રી અને પુરુષોના તો ઘણા પ્રકારના સંબંધ હોય. રૂક્ષ્મણીનો કયો સંબંધ છે? તો બીજા શ્લોકની અંદર કીધું કે કા ત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યા વયો દ્રવિણ ધામ બિરાત્મ તુલ્યમ. મારી અંદર શું છે? તો કે વિદ્યા છે. મારી અંદર શું છે? તો કે તપ છે, શીલ છે, સ્વભાવ છે, સૌંદર્ય છે, અવસ્થા છે, ધન છે ને ધામ છે. અને તમને એમ થાય કે મને તમારી સાથે કેવો સંબંધ છે? તો હું તમને કહું કે હું તમને મનથી વરી ચૂકી છું. અને મનથી વરી ચૂકી છું તો તમે હવે મારું પાણી ગ્રહણ કરવા માટે આવો. અને કેવી રીતે પાણી ગ્રહણ કરો? તો જો લગ્નના ઘણા પ્રકાર છે, પણ ભગવાને દ્વારકાધીશે રૂક્ષ્મણી સાથે કેવા પ્રકારના વિવાહ કર્યા? કેવા પ્રકારના વિવાહ કર્યા? આસુરી પ્રકારથી એમના વિવાહ થયા. કહે છે કે હું બહુ ધૈર્યવતી છું. મારા ભાઈએ મારી ઈચ્છા વિરુદ્ધ શિશુપાળ સાથે લગ્ન નક્કી કર્યા છે. અને હું સિંહનો ભાગ છું. અને સિંહના ભાગ રૂપી મારો સ્વીકાર ક્યાંક આ શિયાળો ન લઈ જાય. ચોથા શ્લોકની અંદર બતાવ્યું કે અમારા કુળની એવી પરંપરા છે કે એ કુળની અંદર લગ્ન પહેલા જગદંબાના મંદિરે, અમારા નગરની બહાર માતાજીનું મંદિર છે, ત્યાં દર્શન કરવા માટે જવું. અને ત્યાં આગળ કશું જ કોઈ પણ પ્રકારના સૈનિકો નહીં હોય. ત્યારે તમે આવીને તમારી પરાક્રમનું અને તમે સુરવીર છો માટે તમે મારું પાણી ગ્રહણ પ્રમાણે કરીને મને લઈ જાઓ. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આ પ્રમાણે 7 શ્લોકમાં પત્ર વાંચ્યો तो द्वारकाधीश ने सोचा कि चलो चलो चले. तो द्वारकाधीश और सुदेव रथ में सवार हुए तो जा रहे थे. तो दाऊजी महाराज ने देखा कि अरे ये कन्हैया तो जा रहा है विदर्भ की तरफ, और जहाँ तक मुझे पता है तो इनको तो कोई निमंत्रण भी नहीं है. बिना निमंत्रण अभी आज तक निमंत्रण आया तो ये कुछ ठीक नहीं लग रहा है. ए कन्हैया रुक, ए कन्हैया. कन्हैया सुनते नहीं. तो दाऊजी महाराज ने फिर सेना को लेकर बोला कि कुछ न कुछ तो गड़बड़ है. तो दाऊजी महाराजे धीमे धीमे पाछળ રથ સેનાને લઈને જવાની શરૂઆત કરી. અને સેનાને લઈને જતા હતા. અને આ પ્રમાણે જ્યારે જતા હતા એમ કરતાં કરતાં કહે છે કે કનૈયો ધેટ મીન્સ દ્વારકાધીશ જ્યારે વિદર્ભ નગરીની અંદર જગદંબાનું જે મંદિર છે ત્યાં આગળ પધાર્યા તો શિશુપાલના દૂતો હતા એ શિશુપાલને ચેતવતા હતા कि देखो जरा संभाल के रहना. हमने सुना है कि वो ग्वाला जो है ना द्वारकाधीश यहाँ पर आया हुआ, जहाँ तक हमें पता है कि इनको कोई निमंत्रण नहीं है, न कन्या की तरफ से और न तुम्हारी तरफ से, मानी तुम्हारे शादी को खतरा है. तो शिशुपाल बोला अरे राम 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 राम. तो शिशुपाल ने कहा कि देखो रुक्मी, कोई जोखम नहीं लेना है. रुक्मी के चिंता मत करना. चारे बाजू कहे છે કે જગદંબાના મંદિરની આસપાસમાં ખૂબ સારા સૈનિકો બધા ભેગા થયા અને ખૂબ રક્ષા કરવા માટે રૂકમણી ગભરાયા કે મેં તો કહ્યું હતું કે જગદંબાના દર્શન કરવા માટે હું જઈશ, ત્યાં આગળ કોઈ પણ સૈનિક પણ નહીં હોય, પણ અહીંયા તો મોટીની મોટી સેનાઓ ખડકેલી છે. ભગવાન દ્વારકાધીશ ત્યાં આગળ આવ્યા. અને ભગવાન દ્વારકાધીશ ત્યાં આગળ આવ્યા तो भगवान ना स्वरूप ने जो इनका अरे बड़ी सुंदर लग रहे ये द्वारकाधीश तो, हाँ क्या सुंदर लग रहे. अरे ऐसे तो देखे नहीं.
अब द्वारकाधीश ने रुक्मणी ने जैसे ही दर्शन किए तो रुक्मणी का हाथ पकड़ा, अरे बड़ी सुंदर जोड़ी लग रही है, अरे हाँ हाँ बहुत अच्छे, एम करता करता वातो करता था ત્યાં તો દ્વારકાધીશ रुक्मणीને લઈને રથમાંથી નીકળી ગયા. अरे ये कहाँ गया, अरे हम क्यों खड़े भैया, अरे रुक्मणी की रक्षा करने के लिए खड़े, अरे तो फिर चलो चलो चलो, अरे छोड़ो मत करता બધા સૈનિકો પાછળ પડ્યા. रुक्मी પાછળ પડ્યો. ભગવાને रुक्मीने मारवा માટે તૈયાર થયા ત્યારે રૂક્ષ્મણી કીધું કે મેં તમને જો પત્રમાં કહ્યું હતું, શું કહ્યું હતું કે મારા ભાઈને તમે મારશો નહીં. दाऊजी महाराज भी आए. दाऊजी महाराज ने बोला कि क्यों कन्हैया सुनता नहीं है क्या, मैंने कहा था. अरे कम से कम बहू के सामने तो मत डांटो. नहीं अच्छा तू जा, मैं हूँ. दाऊजी महाराजे सेनाने हरावी અને સેનાને હરાવીને કહે છે કે માધવપુરમાં પધાર્યા અને માધવપુરમાં કહે છે કે ભીષ્મક પણ પધાર્યા અને ભીષ્મકે પધારીને માધવપુરના માળવે દ્વારકાધીશ અને રૂક્ષ્મણી બંનેના વિવાહ થયા. અદ્ભુત વિવાહ થયા છે. જો રૂક્ષ્મણી અને દ્વારકાધીશના વિવાહ થયા. બોલો શ્રી બાલકૃષ્ણ લાલ કી, श्री गोवर्धन नाथ की जय, श्री गिरिराज धरण की जय, श्री द्वारिकाधीश की, श्री सद्गुरु देव की जय. ओम नमः पार्वती पतये हर हर. कथानी अंतर्गत रुक्मणी विवाह है. આપણે સરસ મજાના મંત્રોચ્ચારથી રૂક્ષ્મણી વિવાહને પણ માણીશું, પણ એ પહેલાં 5 મિનિટ આપણે કીર્તન કરીએ. જય જય રાધા રમણ હરિ બોલ, જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, जय जय राधा रमण हरि बोल, 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 जय जय राधा रमण हरि बोल, हरि बोल हरि बोल 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 हरि बोल. जय राधा रमण हरि बोल, जय राधा रमण हरि बोल, जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय राधा रमण हरि बोल, जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल. विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला, विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला, पांडुरंग विठ्ठला हरि ओम विठ्ठला, पांडुरंग विठ्ठला हरि ओम विठ्ठला, विठ्ठल 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 विठ्ठला हरि ओम विठ्ठला, 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 विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला. बोलो श्री कृष्ण कन्हैया लाल की